નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા પ્રકરણ કે જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ ગણતા હતા. છેલ્લે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.12 અને 6.11 આપણે ગણ્યા હતા. ત્યાર પછી આગળ વધીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.20 જોઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 6.20 ચલબળના કિસ્સામાં કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય આગળ આપણે ભણ્યા છે. તો ચલબળના કિસ્સામાં કાર્ય માટે કાર્યના ઈ ટોપિકને અનુરૂપ આ સ્વાધ્યાયમાં દાખલો છે. રકમ કંઈક આવી છે. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર ax ની 3/2 થી જાય છે, એટલે કે મુસાફરી કરે છે. એક પદાર્થ છે, પદાર્થનું દળ m 0.5 કિલોગ્રામ છે. 0.5 કિલોગ્રામ પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે. કેટલા વેગથી? પદાર્થનો વેગ v બરાબર a x ની 3/2 ઘાત x રેસ ટુ 3/2. આ સૂત્રની મદદ મુજબ એ પદાર્થ છે મુસાફરી કરે છે. જ્યાં a બરાબર 5 છે, અહીં સ્મોલ a એનું મૂલ્ય કેટલું છે? 5 મીટરની -1/2 ઘાત અને સેકન્ડની -1 ઘાત. a નું મૂલ્ય કેટલું છે? 5. તો પ્રશ્ન છે તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પ્રારંભક સ્થાન x1 0 થી x2 અંતિમ સ્થાન કેટલા? 2 મીટર. 0 થી 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું હશે? અહીંયાથી અહીંયા દરમિયાન કાર્ય W. ચલ બળના કિસ્સાનું આ કાર્ય આપણે શોધવાનું છે. અહીં પદાર્થનો વેગ આવા સૂત્રની મદદ વડે મળે છે. તેથી વેગ v બરાબર આ a ની જગ્યાએ 5 મૂકી નાખું તો 5x ની 3/2 ઘાત. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને પ્રવેગ મળે. તેથી પ્રવેગ a બરાબર પ્રવેગ, આ એ અચળ છે, હવે આ લખીએ છીએ એ પ્રવેગ છે, બરાબર. તો આ પ્રવેગ બરાબર dv/dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે. તેથી પ્રવેગ a બરાબર d/dt ઓફ v. v ની જગ્યાએ શું લખવું? ax ની 3/2 ઘાત. a એટલે તો કેટલા છે? 5. તેથી v ની જગ્યાએ 5, x ની 3/2 ઘાત લખ્યા. 5 અચળ છે, તો 5 d/dt ઓફ x ની 3/2 ઘાત. આ x ની 3/2 ઘાત t પ્રત્યે વિકલન, પણ આ ચલ રાશિ x છે તો આનું x પ્રત્યે વિકલન કરીએ અને પછી x નું t પ્રત્યે લખ નાખીએ. એટલે કે આમ લખીએ a બરાબર 5 d/dx of x raised to 3/2 into dx/dt. d/dx of x raised to 3/2 into dx/dt. તેથી એ પ્રવેગ a બરાબર 5 x raised to 3/2 નું x પ્રત્યે વિકલન. ટોપી આગળ, ટોપીમાંથી 1 બાદ, એટલે કે ટોપી 3/2 આગળ, ટોપીમાંથી 1 બાદ તો x રેસ ટુ
3/2 minus 1 x raised to n નું વિકલન n into x raised to n minus 1 ઘાત આગળ x ની ઘાતમાંથી 1 બાદ into dx by dt અને dx by dt એટલે તો v dx by dt એટલે v તેથી a બરાબર 5 ગુણ્યા 3 એટલે 15 ના છેદમાં 2 x ની 3/2 minus 1 ઘાત 3/2 minus 1 2 લસા લે તો છેદમાં ઘાત છેદમાં 2 3 minus 2 એટલે 1 તો 3/2 minus 1 એટલે 1/2 તેથી x raised to 1/2 2v પરંતુ v એટલે 5 into x raised to 3/2 5 to x raised to 3/2 તેથી પ્રવેગ એ બરાબર 15 ગુણ્યા 5 75 છેદમાં 2 x ની ગુણાકાર માટે આધાર સરખા ઘાતાંકનો સરવાળો 1/2 plus 3/2 ઘાત 1/2 plus 3/2 ઘાત x raised to x ની 1/2 ઘાત ને 3/2 ઘાત સરવાળો તેથી પ્રવેગ એ બરાબર 75 ભાગ્યા 2 અને x ની 3 વત્તા 1 4 ભાગ્યા 2 એટલે x ની 2 ઘાત 75 ના છેદમાં 2 x નો વર્ગ આટલો પ્રવેગ હશે વેગ આપ્યો તો એનું સમયની સાપેક્ષે વિકલન કરી અને આપણે પ્રવેગ મેળવ્યો છે અને દળ વડે ગુણીએ એટલે બળ મળે તેથી પદાર્થ ઉપર લાગતું બળ F બરાબર ma a ની આ કિંમત અહીંયા મૂકી દઈ તો F બરાબર m into a એટલે 75 ના છેદમાં 2 x નો વર્ગ m એટલે કેટલા છે 0.5 0.5 એટલે કેટલા થાય 1/2 તેથી f બરાબર m 0.5 એટલે 1/2 2 2 4 થઈ જાય તેથી 75 ના છેદમાં 4 x વર્ગ અંતર સાથે બળ આ સૂત્ર મુજબ બદલાય છે જ્યારે બળ બદલાતું હોય તો આવું બળ ચલ બળ કહેવાય અને ચલ બળના કિસ્સામાં કાર્ય ચલ બળ માટે કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન x અક્ષની દિશામાં x1 થી x2 f of x dx તેથી કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન x1 ક્યાંથી ક્યાં સુધી 0 થી 2 મીટર સુધી તેથી 0 થી 2 બળ x સાથે કેવી રીતે બદલાય 75 ના છેદમાં 4 x વર્ગ dx તેથી કાર્ય w બરાબર 75 ના છેદમાં 4 અચળ છે સંકલનની આગળ ઇન્ટિગ્રેશન 0 થી 2 x વર્ગ dx તેથી કાર્ય w બરાબર 75 ના છેદમાં 4 x વર્ગ નું x પ્રત્યે સંકલન ટોપીમાં એક ઉમેરો નવી ટોપી પગમાં પહેરો x એનું ટોપી 2 છે એક ઉમેરો એટલે x નો ઘન ના છેદમાં નવી ટોપી પગમાં એટલે છેદમાં 0 થી 2 તેથી કાર્ય w બરાબર 75 ના છેદમાં 4 કૌંસમાં x ની જગ્યાએ ઉપરની લિમિટ 2 નો ઘન 8 ના છેદમાં 3 એમનો માઇનસ x ની જગ્યાએ નીચેની લિમિટ 0 0 નો ઘન 0 ભાગ્યા 3 0 તેથી કાર્ય w બરાબર 75 ના છેદમાં 4 8 ના છેદમાં 3 આ 4
દુ 8 એટલે અહીંયા 2 3 25 તરી 75 25 ગુણ્યા 2 એટલે 50 તેથી કાર્ય 50 જૂલ થાય। તો x બરાબર 0 થી 2 મીટર સુધી આટલા વેગથી પદાર્થને લઈ જતા કરવું પડતું કાર્ય એ 50 જૂલ હશે। તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.20। ત્યાર પછી હવે થિયરીમાં પાછા વળીએ। ટેક્સમાં આગળની હવે થિયરી ભણીએ। રેડી? આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.20 છે। ટેક્સમાં આગળ વધીએ તો હવે થિયરી છે સ્થિતિ ઉર્જા। સ્થિતિ ઉર્જાની વિભાવના અથવા સ્થિતિ ઉર્જાનો ખ્યાલ। આપણને ખબર છે કે ઉર્જા એટલે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતા। પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહેવાય। જો પદાર્થ પાસે ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતા હોય તો તેને ગતિ ઉર્જા કહેવાય। એ જ રીતે પદાર્થના સ્થાન અથવા સંરચનાના કારણે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે। પદાર્થના સ્થાન અથવા સંરચનાના કારણે પદાર્થ પાસેથી સંરચનાના કારણે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતા કાર્ય કરવાની ક્ષમતાને સ્થાન અથવા સંરચનાના કારણે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે। જ્યારે કોઈ પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે અને એ કાર્યથી જો ગતિ ઉર્જામાં ફેરફાર ન થાય તો સમજવાનું કે થતું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થતું હશે। કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ દ્વારા કાર્ય કરીએ અને એ કાર્યના કારણે જો પદાર્થની ગતિ ઉર્જા બદલાતી ન હોય, એટલે કે કાર્યનું ગતિ ઉર્જામાં રૂપાંતર ન થતું હોય તો કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય। દાખલા તરીકે ધનુષની પણછ જ્યારે ખેંચીએ, ધનુષની પણછને જ્યારે આપણે ખેંચીએ ત્યારે આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય પણછની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે। તેથી આપણે કરેલું કાર્ય સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય। પછી જેવી પણછ મૂકી દે કે તરત જ એ સ્થિતિ ઉર્જાનું, સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જાનું એ ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય અને તીર છે એ ગતિ સ્વરૂપે આગળ વધે। બાણમાં ધનુષ બાણ હોય એમાં દોરી, જેને પણછ કહેવાય, બરાબર। હવે બાણ ગોઠવી અને ખેંચીએ છીએ આપણે,
ખેંચીએ છીએ ત્યારે આપણે કાર્ય કરીએ છીએ. આપણે કરેલું કાર્ય વેડફાતું નથી. ઈ કાર્ય એ પણછની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. પણ જ્યારે એ સ્થિતિ ઉર્જા રિલીઝ કરીએ ને ત્યારે જેવું આમ ખેંચી પકડી રાખીએ ને ત્યાં સુધી સંતુલનમાં છે, પણ જેવું મૂકી દે કે તરત જ તીર છે આગળ વધે છે. એટલે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થાય અને એ સ્થિતિ ઉર્જાને જ્યારે રિલીઝ કરીએ ત્યારે અન્ય ઉર્જામાં રૂપાંતરિત થાય. અહીં તીર છે એ ગતિ ઉર્જા સ્વરૂપે આગળ વધે. સ્પ્રિંગ છે, સમજો કે એક સ્પ્રિંગ છે, સ્પ્રિંગના છેડે પદાર્થ રાખેલો છે. સ્પ્રિંગને ખેંચીએ કે દબાવીએ ત્યારે આપણે સ્પ્રિંગને ખેંચવા કે દબાવવા માટે બાહ્ય બળ દ્વારા કાર્ય કરીએ છીએ. આ કાર્ય સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. પછી જેવું મૂકી દે કે તરત જ સ્પ્રિંગને ખેંચી અને મૂકી દે, જ્યાં સુધી ખેંચેલી રાખી છે ત્યાં સુધી સંતુલન છે. આપણે કરેલું કાર્ય છે એ સ્થિતિ ઉર્જામાં સ્પ્રિંગની અંદર સંગ્રહેલું છે, પણ મૂકીએ કે તરત જ એ સ્થિતિ ઉર્જાનું અન્ય ઉર્જામાં રૂપાંતરણ થાય અને એના કારણે એ બ્લોક છે, ખેંચાયેલી સ્પ્રિંગ છે એ ગતિ કરશે, દબાશે, દોલનો કરશે. અથવા દબાવેલી સ્પ્રિંગ છે એને મૂકી દઈ, દબાવતી વખતે આપણે સ્પ્રિંગને દબાવતી વખતે કાર્ય કરીએ છીએ, એ કાર્ય સ્પ્રિંગની અંદર સંગ્રહિત થાય. જેવું એ સ્થિતિ ઉર્જા રિલીઝ કરીએ કે તરત જ એનું અન્ય ઉર્જામાં રૂપાંતરણ થાય. કોઈ એમ દળનો પદાર્થ છે, એને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આમ કોઈ ઊંચાઈએ લઈ જાય ત્યારે આપણે કાર્ય કરીએ છીએ બાહ્ય બળ દ્વારા. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે એને ઉપર લઈ જાય છે ત્યારે આપણે કાર્ય કરીએ છીએ અને આ કાર્ય પણ પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. સમજો કે કોઈ એક પદાર્થ છે જમીન ઉપર છે, ત્યાંથી તેને આમ એક ઊંચાઈએ લઈ જાય છે, તો આપણે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, પદાર્થ ઉપર લાગતું બળ કેટલું? F બરાબર ગુરુત્વાકર્ષણ બળ mg અધો દિશામાં એટલે માઇનસ લખીએ. આની વિરુદ્ધમાં આપણે F પ્લસ mg જેટલું બળ લગાડી ઉપર તરફ પ્લસ mg જેટલું બળ લગાડીને h જેટલું સ્થાનાંતર કરાવીએ ત્યારે આપણે કાર્ય કરીએ અને આ કાર્ય તેની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. પદાર્થને h ઊંચાઈએ લઈ જવા કરવું પડતું કાર્ય પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તેથી પદાર્થની સ્થિતિ ઉર્જા સંગ્રહ શોધવી હોય આપણે તો એને એ જ ઊંચાઈએ લઈ જવા કરવું પડતું કાર્ય શોધવું પડે. સ્થિતિ ઉર્જા V અથવા U વડે દર્શાવવામાં આવે છે. પોટેન્શિયલ એનર્જી V અથવા U વડે દર્શાવે. અહીં આપણે U વડે દર્શાવીએ. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. અહીં ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે, પણ આપણે એને ઉપર લઈ જવા બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હશે, તેથી બાહ્ય બળ એને ગુણ્યા સ્થાનાંતર. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર અચળ વેગથી એને ઉપર લઈ જવા પરિણામી બળ 0 કરવું પડે. અધો દિશામાં વજન બળ છે એટલું જ બળ ઉપર તરફ લગાડો તો પરિણામી બળ 0 થાય. બળ 0 થાય તો પ્રવેગ 0 થાય, પ્રવેગ 0 થાય તો અચળ વેગથી ગતિ થાય. તેથી અચળ વેગી ગતિથી અહીંયાથી અહીંયા લઈ જવા એના ઉપર વજન બળ જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું પડે. તેથી બાહ્ય બળ mg જેટલું જ પણ ઉપર તરફ છે, તેથી ધન. અને એ બાહ્ય બળના કારણે કેટલું સ્થાનાંતર થાય? h જેટલું સ્થાનાંતર થાય છે.
તેથી સ્થિતિ ઉર્જા U બરાબર mgh. અહીં h એ સંદર્ભ સપાટીથી ઊંચાઈ છે, તેથી h ઊંચાઈ એ કોઈ પણ પદાર્થની સ્થિતિ ઉર્જા mgh છે. આ સૂત્ર વાપરતી વખતે h એ સંદર્ભ સપાટીથી ઊંચાઈ છે. સંદર્ભ સપાટી તરીકે જનરલી જમીનની સપાટી લેવામાં આવે, બાકી કોઈ પણ સપાટી લઈ શકાય. આમ કોઈ પણ જમીનથી h ઊંચાઈએ પદાર્થ હોય તો જમીનની સાપેક્ષે એ પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી કહેવાય? mgh છે તેમ કહેવાય. અહીં h એ સંદર્ભ સપાટીથી પદાર્થની ઊંચાઈ છે. આ સ્થિતિ ઉર્જા U બરાબર mgh નું h પ્રત્યે આપણે વિકલન કરીએ તો h પ્રત્યે વિકલન લેતા du by dh બરાબર d by dh of mgh. તેથી du by dh બરાબર પદાર્થનું દળ અને ગુરુત્વ પ્રવેગ ખાસ બદલાતા નથી, અચળ. સામાન્ય ઓછી ઊંચાઈ માટે ગુરુત્વાકર્ષણ બળ કે ગુરુત્વ પ્રવેગ બદલાતા નહીં હોય, તેથી m અને g h નું h પ્રત્યે વિકલન dh by dh એટલે બે બાજુ માઇનસ નિશાની લખું તો માઇનસ du by dh બરાબર માઇનસ mg, અને માઇનસ mg એટલે પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તેથી આની જગ્યાએ f લખ નાખું તો f બરાબર માઇનસ du by dh. સંરક્ષી બળ વડે થતા કાર્ય માટે હંમેશા સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય સંરક્ષી બળ આપે. અહીં સાબિત થાય કે આ ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે. આ સંરક્ષી બળની એક અગત્યની લાક્ષણિકતા છે. ઊંચાઈ h ની જગ્યાએ x દિશાના અંતરની સાપેક્ષે લઉં, x દિશાના અંતર માટે x દિશામાં સંરક્ષી બળ F બરાબર માઇનસ du by dx લખાય. સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય સંરક્ષી બળ આપે. સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન એનું ઋણ મૂલ્ય સંરક્ષી બળ આપે છે. સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન નું ઋણ મૂલ્ય ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન એનું ઋણ મૂલ્ય સંરક્ષી બળ આપે છે. સંરક્ષી બળ આપે છે. દરેક સંરક્ષી બળ માટે આ ખાસ સંકલ્પના છે. F બરાબર માઇનસ du by dx, y દિશા માટે F બરાબર માઇનસ du by dy, z દિશાના સંરક્ષી બળ માટે F બરાબર માઇનસ du by dz. સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન એનું ઋણ મૂલ્ય સંરક્ષી બળ જેટલું હોય છે. આ F બરાબર માઇનસ du by dx પરથી du ને સૂત્રનો કરતા બનાવું તો du બરાબર માઇનસ f ટુ dx. બંને બાજુ સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન du બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન f dx, અથવા માઇનસ અહીંયા આ બાજુ લખો x1 સ્થાને ધારો કે સ્થિતિ ઉર્જા u1, x2 સ્થાને ધારો કે સ્થિતિ ઉર્જા u2 છે, તો માઇનસ du એટલે u, નીચેની લિમિટ u1 ઉપરની લિમિટ u2 બરાબર x1 થી x2 f dx એટલે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. તેથી માઇનસ u ની જગ્યાએ u2
માઇનસ u1 બરાબર કાર્ય, તેથી માઇનસ ડેલ્ટા યુ બરાબર w. સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય જ્યારે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થતું હોય ત્યારે સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય. કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું મળે છે. જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ દ્વારા કાર્ય કરીએ અને એ કાર્યના કારણે કાર્ય ગતિ ઉર્જામાં રૂપાંતરિત થતું હોય ત્યારે આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા W બરાબર ડેલ્ટા કે કરેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું. પણ પદાર્થ છે એ ગતિ ઉર્જામાં ફેરફાર ન કરતો હોય તો કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર કાર્ય છે સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે. W બરાબર માઇનસ ડેલ્ટા યુ. તેથી આ બંને સમીકરણ ખાસ યાદ રાખશું આપણે. એક કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું એટલે કે W બરાબર ડેલ્ટા કે, W બરાબર ડેલ્ટા કે જેને આપણે કાર્ય ઉર્જા પ્રમેય કહીએ છીએ. અને બીજું W બરાબર માઇનસ ડેલ્ટા યુ. કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું જ પરંતુ સ્થિતિ ઉર્જાના ફેરફાર ઋણ મૂલ્ય કાર્ય જેટલું મળે છે. તેથી સંરક્ષી બળ માટે હંમેશા જ્યારે બાહ્ય બળ દ્વારા કાર્ય કરવામાં આવે એ કાર્ય યંત્રશાસ્ત્રમાં કાં તો ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય અથવા તો સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય. ફૂટબોલના જમીન પર રહેલા ફૂટબોલના દડાને કિક મારીએ, બળ લગાડીએ ત્યારે બળ દ્વારા એ ગતિ કરે છે ત્યારે એક આપણે ફૂટબોલના દડાને બાહ્ય બળ લગાડી કાર્ય કરાવ્યું એ કાર્ય ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય. પરંતુ જ્યારે સ્પ્રિંગને દબાવી અથવા ધનુષની પણછને ખેંચીએ છીએ ત્યારે આપણે કરેલું કાર્ય છે એ ગતિ ઉર્જાને બદલે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થતું હોય છે. આમ કાર્યને ઉર્જા સાથે નિકટનો સંબંધ છે. જે કાંઈ પણ કાર્ય કરીએ ને પદાર્થ ઉપર એ ક્યારેય વેડફાતું નથી. કાં તો યંત્રશાસ્ત્રમાં બાહ્ય બળ દ્વારા પદાર્થ પર કરવામાં આવતું કાર્ય કાં તો ગતિ ઉર્જામાં પરિણમે અને જો ગતિ ઉર્જામાં ન પરિણમે તો કાર્ય છે એ સ્થિતિ ઉર્જામાં પરિણમતું હોય છે. બરાબર. તો આ સ્થિતિ ઉર્જાની વિભાવના, સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર mgh છે. પણ આ સૂત્ર વાપરતી વખતે ખાસ h છે એ પદાર્થની ઊંચાઈ ક્યાંથી સંદર્ભ સપાટીથી ઊંચાઈ. વ્યવહારમાં સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ મહત્વનો છે. સંદર્ભ સપાટી અલગ અલગ હોય તો સ્થિતિ ઉર્જા બદલાઈ જાય પણ ગમે એ સંદર્ભ સપાટી માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલો ને એટલો જ રહે છે. બરાબર. આ સ્થિતિ ઉર્જા અને એની સંકલ્પના છે. રેડી. ત્યાર પછી ટેક્સ્ટમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ આપેલું છે. આ યાંત્રિક ઉર્જા એનું સંરક્ષણ, એના સંરક્ષણનો નિયમ, એનો અભ્યાસ થોડીક મોટી કથા છે. એ કથા આપણે આવતા લેક્ચરમાં કરશું. બરાબર. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ આવતા લેક્ચરથી ભણશું. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. એક સ્વાધ્યાયનો દાખલો આજે આપણે ભણ્યા અને આ સ્થિતિ ઉર્જાની સંકલ્પના. બરાબર. આ બંને દાખલો અને આ ટોપિક ખાસ તૈયાર કરજો. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.